હવે સમાચાર જેમાં સત્તાધાર વિવાદના પડઘા સુરત સુધી પહોંચ્યા છે। આપને જણાવી દઈએ સમાચાર સત્તાધાર વિવાદના પડઘા સુરતમાં પડ્યા છે। એક સાથે 500 શ્રદ્ધાળુઓએ આવેદનપત્ર આપ્યું છે। સનાતન ધર્મ અને મહંત વિજય બાપુના સમર્થનમાં આવેદન આપવામાં આવ્યું છે। ગુર્જર ક્ષત્રિય સમાજ તેમજ આગેવાનો દ્વારા આવેદન આપવામાં આવ્યું છે। अन्य समाजना आगेवानो पण मोटी संख्यामां जोड़ाया छे। आपने जणावी दईए समाचार सूरतथी कलेक्टर मार्फते मुख्यमंत्रीने ज्वलंत रजूआत पण करवामां आवी छे। सत्ताधार विवादना जे પડઘા છે તે સુરતમાં હવે જોવા મળ્યા છે। પૈસા પડાવવા માટેનું ષડયંત્ર રચવામાં આવ્યું છે તેવું આગેવાનોનું કહેવું છે। મોટા માથાઓનો હાથ હોવાની પણ આશંકા છે। કડિયા સમાજના જે લોકો છે સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। મોટી સંખ્યામાં મોરચો લઈને તેઓ કલેક્ટરને આવેદન આપવા માટે પહોંચ્યા છે। વિવિધ બેનરો જે છે તેમના હાથમાં જોવા મળી રહ્યા છે। ત્યારે શા માટે આ લોકો અહીં આવ્યા છે, શું છે એમનું કહેવું અને આ મોરચો જે છે કલેક્ટર ખાતે શું રજૂઆત લઈને પહોંચ્યો છે એ વિશે આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ। શું કહેવું છે ભાઈ, ક્યાંથી આવ્યા છો અને શા માટે અને શું રજૂઆત છે? હું એક સત્તાધાર સેવક જય આપા ગીગા સાથે જણાવવાનું કે હાલ છેલ્લા 3 થી 4 મહિનામાં સોશિયલ મીડિયાની અંદર નીતિનભાઈ ચાવડા દ્વારા જે એક અમારી ગુરુગાદી એવી સત્તાધારની અંદર જે છેલ્લા 3-4 મહિનાથી આક્ષેપો કરી રહ્યા છે તે તંદણ પાયા વિહોણા છે। તો હાલ અમે સુરત કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ મુખ્યમંત્રીને કે આજે આખી ઘટના ચાલી રહી છે, આ એક સનાતન ધર્મને તોડવાની જે એક આખી ટોળકી હાલ ગુજરાતની અંદર સક્રિય થઈ છે। તો સરકાર દ્વારા અને આ સત્તાધાર ધામમાં જે આક્ષેપો થઈ રહ્યા છે તેની તટસ્થ તપાસ કરી એક કમિટી રચના કરી અને જેની આની પાછળ જેટલા વ્યક્તિઓ છે તેને બહાર લાવી અને આ એક સમાજની અંદર એને બહાર લાવે, એમને ખુલ્લા પાડે અને સરકાર દ્વારા કાયદેસર કાર્યવાહી કરે તેવી માંગ સાથે અમે સુરત કલેક્ટર શ્રીને મળવા આવ્યા છીએ। આવા લખાણ કેમ છે પરમ પૂજ્ય વિજય બાપુ, અમે તમારી સાથે છીએ? કારણ કે આજે અમારા સત્તાધારની અંદર જે વિજય બાપુ ઉપર આક્ષેપ થઈ રહ્યા છે તો આજે અમે એક સમાજ થઈને આજે આવેદનપત્ર આપે છે અને બાપુ અમે તમારી સાથે ટૂંક સમયમાં અમે પણ સત્તાધાર અહીંથી સુરતથી વધારેમાં વધારે વ્યક્તિઓ સમર્થન આપવા માટે જવાના છીએ। શું ડિમાન્ડ છે આપની, શું ઈચ્છો છો, આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા છો? અમારી એક જ ઈચ્છા છે કે જે અમારો વિશ્વ પ્રસિદ્ધ સત્તાધાર ધામની અંદર અમારા પરમ પૂજ્ય સદગુરુ શ્રી વિજય બાપુ પર ખોટી રીતે આક્ષેપો મૂકવામાં આવ્યા છે એવા બસ એની ઉપર જે દોષારોપણ થાય છે એવા જે ખોટી રીતે એમને બદનામ કરવા માંગે છે એવા વ્યક્તિઓને જલ્દી જલ્દ સરકાર દ્વારા એને બહાર લાવી અને એને સજાના પાત્ર બને, બસ એવી અમારી એક ઈચ્છા છે। અને અમારું સનાતન ધર્મનું કેન્દ્ર સત્તાધાર ધામ ફરીથી ઝળહળતું થાય અને એવી બસ અમારી બધાની ઈચ્છા છે, અમારા જ્ઞાતિજનોની। કલેક્ટર પાસે શું રજૂઆત કરવામાં આવી છે? કલેક્ટર પાસે અમારે રજૂઆત કરવામાં આવી કે ભાઈ જે આ અમારા સત્તાધાર વિશે જે પણ ખોટા આક્ષેપો થયા, જે પાયા વિહોણો છે, જે એક આ કાવતરું ઊભું કરેલું છે, આ કાવતરાની તટસ્થ તપાસ થાય એવી અમારા સમાજની વિનંતી છે। આક્ષેપોની વાત કરી આપે, શું આક્ષેપો કરવામાં આવ્યા છે? બાપુ પાસે ખોટી રીતે એની પાસેથી પૈસાની ખંડણી કરવાની વાતો કરે છે, બાપુને ગેરરીતે બદનામ કરવાની ઘણી રીતે કાવતરા કરીને બાપુને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। બસ આવા ઘણી પ્રકારના પ્રયત્નો છે જેથી કરીને સત્તાધાર ધામની સંસ્થાને અને બાપુને બદનામ કરવાના ઘણા આક્ષેપો ઘણા લોકો દ્વારા થાય છે। એ જલ્દી એને ન્યાય મળે એવી અપેક્ષા છે અમારી બધાની। તો હાલ જે એક સમાજના લોકો છે આ મોટી સંખ્યામાં અહીં સુરત કલેક્ટર કચેરી ખાતે જોવા મળી રહ્યા છે। આમ તો તમામ કહી શકાય કે ન્યાયની માંગ કરી રહ્યા છે। જે રીતના આક્ષેપો બાપુની ઉપર લાગી રહ્યા છે આ આક્ષેપો દૂર કરવા માટે પણ ક્યાંક રજૂઆત કરવામાં આવી રહી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।